ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર છેતરપિંડીના બનાવ સામે આવી રહ્યા છે। એકના ડબલ અને ટૂંકા સમયમાં ઓછા રોકાણમાં વધુ ફાયદો મેળવવાની લાલચમાં લોકો છેતરાતા જોવા મળ્યા છે। ત્યારે આવો જ એક બનાવ ચોટીલા ખાતે બન્યો છે, જેમાં ચામુંડા ક્રેડિટ સોસાયટીમાં ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો પાસેથી ઊંચા વ્યાજની લાલચ અને રોકાણ કરવી ડબલ કરી આપવાની લાલચો આપી 1,80,00,000થી વધુની છેતરપિંડી કરી 9 શખ્સો ફરાર થઈ ગયા છે। જે અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટી નામની સંસ્થા રજીસ્ટર કરાવીને નાગરિકોને ક્રેડિટ સોસાયટીમાં સભાસદો બનાવીને તેમની પાસેથી જુદી જુદી સ્કીમમાં રોકાણ કરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસ મથકે 1,80,00,000થી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી આચરવાનું સામે આવ્યું છે। અલગ અલગ લોભામણી જાહેરાત કરી ચોટીલા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 144 લોકો પાસેથી 1,000થી લઈને 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ 1,80,00,000ની છેતરપિંડી કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અર્જનભાઈ બીજલભાઈ કાંભલા અને એજન્ટો સહિત 9 શખ્સો સામે ફરિયાદ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલો શું હતો? ચોટીલા તાલુકામાં અમુક જે છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપ્યો અને પાછા આપણને સ્કીમ આપી એમની સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન મળી હતી। જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે 2020માં રજીસ્ટર થયેલી ચામુંડા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કે જેના કુલ 11 જે છે એ સભ્યો છે, એમાંથી મુખ્ય જે વહીવટ કરતા અર્જનભાઈ બીજલભાઈ કાંભલા, આ સિવાય જે અન્ય બીજા 10 વ્યક્તિઓ રાજાભાઈ દેવાયતભાઈ ઘિયડ, ખોડાભાઈ વાલાભાઈ કાંભલા, ભરતભાઈ બોકડભાઈ આલ, હરેશભાઈ જીવાભાઈ ઘિયડ, ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ, દેવાભાઈ રૂપાભાઈ આલ, અર્જણભાઈ વિભાભાઈ કલોત્રા, વિજયભાઈ રત્નાભાઈ આલ, રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ ગોકળભાઈ ઘિયડ, આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા જે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો, ચોટીલા ટાઉન, આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી લોભામણી જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે, લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી। આ જે ડિપોઝિટ આપી હતી એના જો ટોટલ આંકડા જોવા જઈએ તો હાલ પોલીસ સમક્ષ જે અરજીઓ છે એની સંખ્યા કુલ 142 છે અને એમાંથી જ એક ભરતભાઈ નરસિંહભાઈ માલકિયા જે ચોટીલાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે। ટોટલ ફરિયાદીઓની રકમનો જો આંકડો જોવા જઈએ તો 1,82,52,150 રૂપિયાનો આ જે આંકડો થાય છે, એટલી રકમની છેતરપિંડી એમની સાથે થઈ છે। આ સિવાય આ ગુનાને ધ્યાને રાખી અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બીએનએસની કલમ 316(2), 318(4), 54, જીપીઆઈડી એક્ટની કલમ 3, બર્ડ્સ એક્ટની કલમ 4 અને 22 અને પ્રાઇઝ અને ચીટ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 3, 4 અને 5 આ તમામ કલમો હેઠળ આ જે સદર આરોપીઓ છે એમના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ જે 11 આરોપીઓ છે એમના સિવાય અન્ય એજન્ટો પણ જે છે એ તમામને સાથે રાખી તમામને પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એમને જે છે હસ્તગત કરવામાં આવ્યા છે। પૂછપરછ બાદ એમાં જે પણ પુરાવા છે એનું મૂલ્યાંકન કરી અને મુખ્ય 11 આરોપી અને એ સિવાય જો અન્ય એજન્ટ અને બીજા પણ કોઈ આરોપીઓ આમાં મદદગારીમાં સામેલ હશે તો આ તમામ વિરુદ્ધ જે છે કાયદેસરની કાર્યવાહી કરી। સાહેબ, આમનો ખાસ મોટો ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડીમાં આમ જોવા જઈએ તો એમણે કાયદેસર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ જે સોસાયટી છે એમાં પોતાની સોસાયટી રજીસ્ટર કરાવેલી હતી। લોકોના પૈસા એમાં જમા કરાવતા હતા અને આવી 6 થી 7 અલગ અલગ પ્રકારની સ્કીમ એમણે જાહેર કરેલી હતી।
અને સામાન્ય માણસોને પોતે એક બુક આપતા હતા કે જેની અંદર ડિપોઝિટ હોય તો એની એન્ટ્રી અથવા તો જે પણ સ્કીમના અંડરમાં એમને પૈસા જમા કરાવેલા હોય એની એન્ટ્રી એ લોકો કરી આપતા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી લગભગ આશરે 1.5 વર્ષથી જે છે એ રેગ્યુલર લોકોને પૈસા આપવાનું એમને બંધ કરી દીધેલું હતું. અને હાલમાં જે માહિતી અમારી પાસે છે એ મુજબ લોકોના પૈસા લીધા બાદ આ પોતે જે અરજણભાઈ જે મુખ્ય આરોપી છે એમણે કોઈપણ રીતે પૈસાની ગેરરીતિ આચરેલી છે અને એના આધારે જ આ તમામ લોકોના પૈસાનું નુકસાન ગયેલું છે અને એમના પૈસા જે છે એ પોતે પાછા આપવામાં પોતે નિષ્ફળ ગયેલા છે. અંદાજિત કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ હોય એવાની આશંકા છે? હાલ 142 ફરિયાદીઓ અમારી પાસે છે. આ સિવાય પણ બીજા અન્ય આજુબાજુના વિસ્તારમાં પણ આવા અન્ય ફરિયાદીઓ હોઈ શકે છે અને અમે પોલીસ દ્વારા પણ સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. મોટા ભાગના જે ભોગ બનનાર જે તાલુકાના ચોટીલા તાલુકાના વધારે અરજદારો છે. આ સિવાય આજુબાજુના તાલુકામાં પણ તપાસ ચાલુ છે. જો અન્ય જગ્યાએ પણ આ રીતની ગેરરીતિ થઈ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી. રકમનો આંકડો ક્યાં સુધી પહોંચે એવી શક્યતા છે હાલ? આશરે 2 કરોડ જેવું પહોંચી શકવાની આશંકા છે. પણ ઘણા બધા ફરિયાદી એવા પણ છે કે જેમની સાથે એમને કોઈ પણ રીતે બહાર સમાધાન થયેલું અથવા પૈસા પાછા ચૂકવેલા હોય તો હજી સુધી એ પોલીસો સંપર્ક એમને કરેલો નથી.